મિત્રો, આજે વ્રત અને ઉપવાસમાં ફરાળ માટે મિની ફરાળી પ્લેટ બનાવીએ. એટલે કે ફરાળી થેપલા બનાવીશું અને એની સાથે બટાકાની ફરાળી કોરી ભાજી પણ બનાવીશું કે જે ખાઈને તમારું પેટ પણ ભરાઈ જશે. તો બનાવવાની શરૂઆત કરીએ. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં તો આ 1 કપ મખાણા છે કે જે ખૂબ જ આરોગ્યપ્રદ હોય છે અને ઉપવાસમાં ખાઈ શકાય છે. અને ઉપવાસમાં મખાણા થકી તમારો સ્ટેમિના પણ જળવાઈ રહે છે. તો એને એક પાનમાં લઈએ અને ગેસની આંચ મીડિયમ રાખીને ડ્રાય રોસ્ટ કરી લેવાના છે. અને મખાણા થોડા ક્રન્ચી થાય એટલે ગેસ બંધ કરી દેવાનો અને ઠંડા પડે ત્યારબાદ એને મિક્સર જારમાં લઈને કરકરા લોટ સ્વરૂપે ક્રશ કરી લેવાનો છે. અને આ મખાણા આપણે થેપલામાં એડ કરવાના છીએ કે જેના થકી થેપલા ટેસ્ટી પણ બનશે, સોફ્ટ બનશે અને હેલ્ધી પણ બનશે. તો હવે થેપલા માટે અડધો કપ ફરાળી લોટ કે જે રેડીમેડ મળે છે, માર્કેટમાં બધે જ અવેલેબલ હોય છે આ રીતે પેકેટના સ્વરૂપમાં. તો એ લઈએ. 1/2 કપ લીધો અને 1/2 કપ રાજગરાનો લોટ લઈશું. અને ત્યારબાદ આ મખાણા રોસ્ટ કરીને ક્રશ કરેલા એ છે. તો હવે 1 ટીસ્પૂન ઘી ઉમેરીએ અને બધા લોટ સાથે ઘીને સારી રીતે મિક્સ કરીએ. ત્યારબાદ બાકીના મસાલા ઉમેરીશું. તો 2 ટીસ્પૂન શેકેલા તલ, 1 ટીસ્પૂન શેકેલું જીરું અને તીખાશ જોઈએ એ પ્રમાણે લીલા મરચાંની પેસ્ટ ઉમેરીએ. અને એક નાનો ટુકડો આદું છીણીને ચોક્કસ ઉમેરીએ. અને સ્વાદ મુજબ વ્રતનું મીઠું ઉમેરીશું અને સારી રીતે લોટમાં મિક્સ કરીએ. હવે આ અડધો કપ છીણેલી દૂધી છે કે જેનાથી પણ થેપલા બહુ સોફ્ટ થશે. અને દૂધીમાંથી પાણી નથી કાઢવાનું, એ ખાસ યાદ રાખવાનું. અને 1/4 કપ જેટલી ચોપ કરેલી કોથમીર ઉમેરી અને ફરીથી સારી રીતે મિક્સ કરીએ. અને આવી અવનવી રેસીપી જોવા માટે તમે આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જ્યારે હું આવી નવી રેસીપી મૂકું કે તરત તમને એનું નોટિફિકેશન મળશે અને તમે તરત રેસીપીને જોઈ શકશો. તો હવે 15 મિનિટ આ રીતે લોટને છોડી દઈએ અને ત્યારબાદ ફરીથી આપણે મિક્સ કરીશું કે જેથી દૂધીનું પાણી રિલીઝ થઈ જાય. અને લોટ થોડો નરમ થયો છે. હાથ વડે પ્રેસ કરીને આપણે એને મિક્સ કરીએ અને ત્યારબાદ 3 ટેબલસ્પૂન જેટલું દહીં ઉમેર્યું. અને ખાસ વાત એ છે કે આપણે અહીં પાણી નથી એડ કરવાના. જરૂર પડશે તો દહીં બીજું ઉમેરીશું. તો અહીં મેં 3 ટેબલસ્પૂન ઉમેર્યું છે. અને જુઓ આ રીતે લોટ બંધાઈ ગયો છે. અને થોડો તેલવાળો હાથ દઈને લોટને સુવાળો કરી લઈએ. અને ત્યારબાદ એના લુઆ કરી લઈશું. આટલા લોટમાંથી 6 થેપલા બનશે. અને અટામણ માટે મેં ફરાળી લોટ લીધો છે અને આ બટર પેપર છે એની ઉપર આપણે વણીશું. ફરાળી લોટ છે અને એની અંદર દૂધી પણ છે એટલે તમે આ રીતે બટર પેપર અથવા તો જાડું પ્લાસ્ટિક લેશો ને એના પર વણશો તો બહુ ઇઝી રહેશે. આ રીતે થોડી થોડી કિનારી ફાટશે તો તમારે સરખી કરતા જવાનું, કંઈ વાંધો નહીં. અને તમે ચાહો તો ગોળ ડબ્બા વડે કટ કરીને પણ તમે આ થેપલાને બનાવી શકો. વણી લીધા બાદ એને કટ કરી લેવાનું એટલે બધા એક સરખા શેપમાં બનશે. અને આ રીતે સાધારણ જાડા રાખીશું. ત્યારબાદ લોખંડની તવી લીધી છે, એના ઉપર આપણે થેપલા શેકી લઈશું. અને ગેસની આંચ મીડિયમ રાખવાની. એક સાઈડે થોડા કૂક થાય એટલે આ રીતે પલટાવી લેવાના. અને નીચેની સાઈડ પણ કૂક થાય એટલે તેલ લગાવીને બંને બાજુ ગોલ્ડન કલરના થાય એ રીતે શેકી લેવાના છે. અને આપણે દહીં ઉમેર્યું છે અને દૂધી ઉમેરી અને મખાણાનો ટચ આપ્યો છે એટલે થેપલા બહુ સોફ્ટ અને સ્વાદિષ્ટ બનશે. અને ઠંડા થયા બાદ પણ તમે ખાશો ને તો ખાવામાં ચવડ નહીં લાગશે.
તો જુઓ કેટલું સરસ થેપલું આપણું રેડી થઈ ગયું છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું છે. અને જોતાની સાથે ખ્યાલ પણ નહીં આવે કે આ ફરાળી છે. એની અંદર તમે દૂધી, કોથમીર બધું જોઈ શકો છો, તલ વગેરે. તો આ રીતે આપણે બીજા બધા થેપલાને રેડી કરી લઈશું. અને તમે ચાહો તો આ થેપલા એકલા પણ ખાઈ શકો અથવા તો ચા સાથે પણ ખાઈ શકો. પરંતુ આજે આ થેપલા સાથે બટાકાની ફરાળી કોરી ભાજી બનાવવાના છીએ. તો મેં 3 મીડિયમ સાઇઝના બટાકાને બોઇલ કરવા પણ મૂકી દીધા છે. અને ઠંડા થાય એટલે એની છાલ ઉતારીને કટ કરી લઈશ. અને તમે વ્રતમાં કઈ નવી નવી વાનગી બનાવો છો એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, કે જેથી મને પણ કંઈક નવું જાણવાનું મળી શકે. તો આ રીતે આપણે બધા થેપલાને તૈયાર કરી લઈશું. અને ત્યારબાદ બટાકાનું શાક બનાવીશું. વાવ, કેટલો સરસ કલર પણ આવે છે જુઓ. તો હવે બટાકાના શાક માટે લોખંડની કડાઈને ગેસ પર મૂકી છે. તો એની અંદર 2 ટેબલસ્પૂન તેલ લઈશું. અને તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જીરું અને 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીએ. અને 1 ટુકડો આદુનો ચોક્કસ ઉમેરીશું, કે જેથી કોકને વાયુ થવાનો પ્રોબ્લેમ હોય તો તે ના થાય અને સારી રીતે પાચન થઈ જાય. અને તીખાશ જોઈએ એ મુજબ લીલા મરચાંની પેસ્ટ છે. અને અડધી મિનિટ જેવું સ્લો આંચ પર સાતળી લઈએ, કે જેથી મરચાં અને આદુનો કાચો ટેસ્ટ ચાલ્યો જાય. હવે 5 થી 6 કરી પત્તા કટ કરીને ઉમેરીશું. અને આ રીતે કટ કરીને જો તમે કઢી પત્તા ઉમેરશો ને તો કઢી પત્તાની એક સરસ ફ્લેવર શાકમાં બેસે છે. સ્વાદ મુજબ વ્રતનું મીઠું ઉમેર્યું છે. અને માફ કરજો, બાફેલા બટાકા મેં ઉમેર્યા ને ત્યારે મારો મોબાઈલ બંધ થઈ ગયો હતો અને મને ખ્યાલ જ ના રહ્યો. તો આ બટાકા બાફેલા હતા અગાઉ કહ્યું એમ, અને ઠંડા થયા બાદ મેં એને છાલ ઉતારીને કટ કરી લીધા છે અને ઉમેર્યા. હવે 2 ટેબલસ્પૂન જેટલા કાચા શિંગદાણાને કરકરા ક્રશ કરીને ઉમેર્યા અને 1 ટેબલસ્પૂન તલ ઉમેર્યા છે. અને સારી રીતે મિક્સ કરીશું. અને આ શાક તથા થેપલા બંનેમાં એવું કોઈ ઇન્ગ્રીડિયન્ટ હોય કે જે તમે વ્રતમાં ના ખાતા હો તો એને સ્કીપ કરી દેજો. અને હવે 1 મિનિટ મીડિયમ ફ્લેમ પર થવા દઈશું. હવે 1 ટીસ્પૂન ધાણા જીરું ઉમેરીશું. અને તમે જુઓ શિંગદાણા અને તલને લીધે શાકમાં એક સરસ ક્રન્ચી ટેસ્ટ આવશે અને કેટલું સરસ દેખાય છે. અને તમે કોકોનટ પણ ઉમેરી શકો છો. થોડી ખાંડ ઉમેરીશું, કે જે બિલકુલ ઓપ્શનલ છે, પરંતુ આ શાકમાં આપણે લાસ્ટમાં લીંબુ પણ ઉમેરવાના છીએ એટલે સ્વાદ બેલેન્સ થશે. તો બસ હવે ખાંડ ઓગળીને સેટ થાય એટલે આપણે ગેસને બંધ કરી દઈશું અને આપણું શાક રેડી થઈ જશે. વાવ. તો હવે હું ગેસ બંધ કરી દઉં છું અને ત્યારબાદ ચોપ કરેલી કોથમીર ઉમેરીએ. અને આ શાકને લોખંડની કડાઈમાંથી એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઉં છું. અને ત્યારબાદ 1 ટીસ્પૂન લીંબુનો રસ ઉમેરીશ અને મિક્સ કર્યા બાદ સર્વિંગ કરીશું. તો આ થયું ચટપટા સ્વાદવાળું બટાકાનું ફરાળી શાક અને સાથે પોચા પોચા સ્વાદિષ્ટ એવા દૂધીના ફરાળી થેપલા. અને સાથે દહીં સર્વ કર્યું છે. અને થેપલા કેટલા સોફ્ટ બન્યા છે ને તે તમે ધ્યાનથી જોજો. અને રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. અને એક કોમેન્ટ જરૂરથી લખજો કે તમને આ રેસિપી કેવી લાગી. તમારી એક કોમેન્ટ મારો ઉત્સાહ વધારે છે. અને મળતા રહીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ચોક્કસપણે ધ્યાન રાખજો. આવજો.